આપણે આખા મરચાના ભજીયા બનાવવાના છે, તો ભજીયા બનાવવા માટે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. આજે મહેમાન હતા એટલે કોઈ ટાઈમ નથી મળ્યો બતાવવાનો, તો હું એટલું બતાવું છું કે મેં આખા મરચાના ભજીયા બનાવું છું. તો એના માટે આ બેસન બનાવ્યું છે, તો બેસન આપણું તૈયાર છે. આખા મરચાના ભજીયા બનાવવાના છે, ડુંગળીના ભજીયા બનાવવાના છે. ડુંગળીનું બેસન તૈયાર છે. ભજીયા તળવા માટે આપણે તેલ મૂકી દીધું છે, તો તેલ આપણું આવી જાય એટલે આપણે ભજીયા બનાવવા મળીએ. આપણે જોઈ લઈએ આપણું તેલ આવ્યું છે કે નહીં. તેલ આપણું આવી ગયું છે. આપણે હવે ભજીયા નાખીશું. આખા મરચાના સરસ મસ્ત બનાવ્યા છે. આપણા મરચાં સરસ તૈયાર છે, તો આપણે એને ઉતારી લઈશું. આવા ગોલ્ડન કલરના થવા દેવાના છે. આપણે આ ડુંગળીનું બેસન બનાવ્યું છે, તો ડુંગળીની કટિંગ કરીને તો આપણે એના ભજીયા બનાવીશું. આપણે સરસ ડુંગળીના ભજીયા તૈયાર છે, તો આપણે એને બહાર કાઢી લઈશું. આપણે આ આખા મરચાના ભજીયા બનાવ્યા છે, આ ડુંગળીના બનાવ્યા છે. સરસ મજાના મસ્ત બની ગયા છે. હાલો આ ભજીયા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. રાધે રાધે.